ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ઘણીવાર વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે। ગઢ ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને લાકડા વડે માર માર્યો હોય તેવી ઘટના સામે આવી છે, જે મામલે ફરિયાદ નોંધાયા બાદ તપાસ હાથ ધરાઈ છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ ગામના સરપંચ ગીતાબેન બેચરભાઈ ભૂતકાનો 9 વર્ષનો દીકરો જય ગઢ કેળવણી મંડળ સંચાલિત GR ગામી પ્રાથમિક શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરે છે, જે શનિવારે સ્કૂલમાં ગયો હતો અને બપોરે 1 વાગે ઘરે પરત આવ્યો હતો। ત્યારે વિદ્યાર્થીએ તેની માતાને કહ્યું કે તે લેસન લઈને ગયો ન હતો, જેના કારણે ગણિતના શિક્ષક પાર્થ પરમારે લાકડાના પાટિયા વડે પગના સાથળના ભાગે તેને માર માર્યો હતો અને લેસન નહીં લાવે તો વધારે માર મારવામાં આવશે તેવી ધમકી આપી હતી। ત્યારે વિદ્યાર્થીના માતા પિતાએ તેના પગ જોતા ત્યાં 3 કાળા જાબા પડી ગયા હતા। ત્યારે લેસન ન લઈ જતા શિક્ષકના માર મારવાના પગલે વિદ્યાર્થીઓના પિતાએ તેને દવાખાને લઈ જઈને પ્રાથમિક સારવાર કરાવી અને ગઢ પોલીસ મથકે શિક્ષક પાર્થ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી। વિદ્યાર્થીના પિતાએ શાળાના સંચાલકો તેમજ શિક્ષકો સામે આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે વારંવાર આવી ઘટનાઓ બને છે, વિદ્યાર્થીઓને માર મારવામાં આવે છે, પરંતુ કોઈ દરકારવામાં આવતી નથી। શાળાના ટ્રસ્ટીઓ દ્વારા પણ શિક્ષકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી। અગાઉ પણ મારા દીકરાને સ્કૂલમાં પડી જવાથી વાગ્યું હતું, પરંતુ સ્કૂલના સંચાલકો કે શિક્ષકો દ્વારા સારવાર કરાવવામાં આવી નથી તેવા પણ આક્ષેપો કર્યા હતા। ત્યારે આ બાબતે વિદ્યાર્થીએ કહ્યું હતું કે લેસન લઈને ગયો નહોતો અને તેના કારણે શિક્ષકે તેને માર માર્યો છે। ત્યારે અત્યારે તો આ મામલે વિદ્યાર્થીના પિતાએ ફરિયાદ નોંધાવી છે અને ન્યાયની માંગ કરી છે। તમારા દીકરા સાથે શું ઘટના બની? મારું બાળક ગઢ કેળવણી મંડળની અંદર GR પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે। હું મારા દીકરાને સવારમાં વહેલા સ્કૂલ હોય છે, સવારની 7:50ની, એટલે હું એને નવરાવતો હતો અને એને હું એ લાગેલું જોયું એટલે પૂછ્યું કે તને આ શું લાગ્યું છે? એટલે એને મને એવું કીધું કે પપ્પા હું લેસન નહોતો લઈ ગયેલો, એટલે મને ગણિતના શિક્ષક પાર્થભાઈએ મને બેન્ચીસના જે પાટિયું તૂટેલું હોય એનાથી મને માર્યો। એટલે મને બાળકે જાણ કરી અને તરત હું ગઢ પોલીસ સ્ટેશનની અંદર શિક્ષક વિરોધ હું FRI દાખલ કરાવી છે। અને અગાઉ પણ મારે આવી ઘટના ધોરણ પહેલાની અંદર મારો બાળક ભણતો હતો ત્યારે પણ આવી ઘટના બની હતી અને 1 કલાક સુધી બાળકને રૂમની અંદર લોહી લુહાણ હાલતની અંદર બેસાડેલો, ગભરાઈ ગયેલો તો બાળક હું ત્યાં બાળકને લઈ અને પ્રિન્સિપાલ જોડે ગયેલો। એટલે પ્રિન્સિપાલને હું પૂછ્યું કે ભાઈ મારા બાળકને તમારે ટ્રીટમેન્ટ તો કરાવવી જોઈએ ને, દવાખાને લઈ જવો જોઈએ ને? તો પ્રિન્સિપાલે મને એવો જવાબ આપ્યો કે અમારે સ્કૂલની અંદર કોઈ આવો નિયમ નથી બાળકને દવાખાને લઈ જવાનો, તમે અહીંયા આવી અને દવાખાને તમારે વાલીને લઈ જવો પડે, બરાબર? પછી મને મારી માંગ એવી છે કે આવા શિક્ષકો, પ્રિન્સિપાલો, કેમ્પસ ડાયરેક્ટર અને પ્રમુખો ઉપર શિક્ષણ વિભાગે આ લોકો પર કડક કાર્યવાહી કરવી જોઈએ। GR ગામની પ્રાથમિક શાળામાં ભણું હું લેસન નહોતો લઈ ગયો એટલે સાહેબે મને બેન્ચીસના દંડાથી મને માર્યો એટલે મને લાગ્યું હે। ગઢ ગામે આવેલી GR ગામી પ્રાથમિક શાળાની ઘટનાને પગલે શાળાના પ્રિન્સિપાલનું કહેવું છે કે શાળામાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે, તેને લઈને શાળા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે વિદ્યાર્થીને શનિવારના દિવસે માર મારવામાં આવ્યો હતો તે વિદ્યાર્થી સોમવારે પણ સ્કૂલે આવ્યો હતો, પરંતુ આવી કોઈ ઘટનાની જાણ થઈ નથી। વિદ્યાર્થીના પિતા સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વાત થઈ શકી નહોતી। આ મામલાને લઈને CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે। પ્રાથમિક દ્રષ્ટિએ વિદ્યાર્થી સાથે શિક્ષક નાની છોટી વડે મજાક મસ્તી કરતા હોય તેવું નજરે પડી રહ્યું છે। જો કે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે અને શિક્ષક જો કસૂરવાર દેખાશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। શનિવારના દિવસે આ ઘટના ઘટી એની જાણ અમને સોમવારના દિવસે સવારે અમારા સંસ્થાના નિયામક શ્રી દ્વારા મને ટેલિફોનિક જાણ કરી કે ભાઈ આ ઘટના ઘટી છે, એ બાબતે તમે પૂરી તપાસ કરી અને અરવિંદભાઈ વાલીશ્રીને ફોન કરી અને શાળામાં બોલાવી અને એમને જાણ કરો। પૂરી બાળકને મારી ઓફિસમાં બોલાવી અને પૂછ્યું, એને યોગ્ય રીતે વાલીશ્રીને ફોન કર્યા પણ વાલીશ્રીએ મારા કોઈ ફોન ઉપાડ્યા નથી।
અગાઉ પણ ઘટના બની હતી કે એકાદ વર્ષ પહેલા બાળક કુદરતી રીતે ક્લાસમાં આવતા પડી ગયો હતો અને પડી ગયો હતો ત્યારે વાલીશ્રીએ ક્લાસમાં આવી અને કે મારા બાળકને પ્રાથમિક કોઈ સારવાર કરી નથી. પ્રાથમિક સારવાર શિક્ષક દ્વારા કરાયા પછી વાલીશ્રીને ફોન કર્યો હતો. વાલીશ્રી આવીને પોતા બેનને ગમે તેમ બોલી અને બાળકને લઈને જતા રહ્યા અને અમારા શાળા વિરુદ્ધમાં એમને પણ અરજી કરી હતી ડીપીઓમાં ગાંધીનગર લેવલે. ત્યાંથી ડીપીઓને અહીંયા તપાસ કરવા આવ્યા હતા. ડીપીઓની હાજરીમાં પણ એ બોલ્યા હતા અને એમનો અહેવાલ પણ ડીપીઓમાં તમને મળી જશે. એમ છતાં આ સમગ્ર ઘટના બની એમાં જો શિક્ષક કસૂરવાર દેખાશે તો મંડળને જાણ કરી છે અને મંડળ સાથે રહી અમે શિક્ષક વિરુદ્ધ યોગ્ય પગલાં લેશું. એ પ્રમાણે બાળકને જે નિશાન સામે આવે છે તેને લઈ શકે શાનાથી માર મારે? હવે સાહેબ નિશાનમાં તો કેવું છે કે જો સીસીટીવી કેમેરા ફૂટેજની અંદર આપ શ્રી જુઓ તો શિક્ષક એક સોટીના સાથે ધીમે ધીમે મારી રહ્યો છે અને સોટી જોતે એવું લાગે છે અને બાળક પણ હસી રહ્યો છે, સામે શિક્ષક પણ હસી રહ્યો છે. એટલે એ જોતા ગંભીર રીતે માર્યો જણાતું નથી બાળકને. સોટીથી ધીમેથી શિક્ષક સોમવારના દિવસે બાળક ફ્રેશ થઈ અને સંપૂર્ણ શાળા સમય દરમિયાન સ્કૂલમાં હાજરી પણ આપી છે. ગઢ ગામે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને માર મારવાના મામલે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદને લઈને ગઢ પીઆઈ કે.એમ. વસાવાએ કહ્યું કે વિદ્યાર્થીને માર મામલે સીસીટીવી ફૂટેજ જોતા વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી માર મરાયો છે. તમામ જે સીસીટીવી ફૂટેજ છે તે કબજે લઈ અને વિદ્યાર્થીને જે માર મરાયો છે તેને લઈને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસના અંતે કોઈ કસૂરવાર હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. જી ગઈ તારીખ 15/2/2025ના રોજ ગઢ ખાતે આવેલી જીઆર ગામી પ્રાથમિક શાળામાં ધોરણ 3માં ભણતો 8 વર્ષનો બાળક જેના ફાધરનું નામ છે બેચરભાઈ વિખાભાઈ જાતે ભુટકા, એમના બાળકને લેસન ન લઈ જવાના કારણે માર મારેલ હોવાનું હકીકતમાં જણાવેલ. જે અનુસંધાને એના વાલી આવતા એનું મેડિકલ કરાવી આપણે સ્કૂલના સીસીટીવી ફૂટેજ જોડાવેલ. જે ફૂટેજમાં જણાવેલ કે શિક્ષક દ્વારા માર મારવામાં આવેલ છે. સતત 8 મિનિટ સુધી ધીરે જોરથી ફૂટપટ્ટીઓ મારી અને ઈજા પહોંચાડે. જે અનુસંધાને ઈજા પામનાર બાળકના પિતા ફરિયાદી બનેલ છે અને ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવેલ છે. ગઢની જીઆર ગામે પ્રાથમિક શાળામાં ધોરણ 3ના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ગોળમાર મારવામાં આવે છે. આપની કચેરી દ્વારા શાળા સામે શું? ગઈકાલે ગઢની પ્રાથમિક શાળાના ધોરણ 3ના વિદ્યાર્થીને ત્યાંના ગણિત વિજ્ઞાનના શિક્ષક દ્વારા મારવામાં આવ્યો એની વિગતો અમને કચેરીને મળેલી. જે અનુસંધાને અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તાત્કાલિક આ ઘટનાની સ્થળ તપાસ કરી અને હકીકતલક્ષી અહેવાલ અત્રે રજૂ કરવા માટે જણાવવામાં આવેલ છે અને અત્રે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અહેવાલ રજૂ થઈ આગળ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. એમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અમને જે હકીકતલક્ષી અહેવાલ મળશે એના આધારે જો સંસ્થા અથવા કોઈ કર્મચારી દોષિત ઠરશે તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અને 2012ના નિયમ અનુસાર એમની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે.